નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે એક મહત્વના મુદ્દાની, અને તે મહત્વનો મુદ્દો છે ખેડૂતોનો મુદ્દો. એક બાજુ જ્યારે ખેડૂતોનો જે પોતાની જે અત્યારે દિલ્હી કૂચની જે શરૂઆતો થઈ ગઈ છે અને તેની સાથે તરાલની જે પ્રવાહની પરિસ્થિતિ આપણે જોતા આવ્યા છીએ કે આ દિલ્હી કૂચનો આજે જે રીતે 5મો દિવસ છે. 5મા દિવસમાં હજુ સુધી જે પ્રમાણે જે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું ને ત્યારબાદ જે પરિસ્થિતિ ક્યાંક થાય પડતી ન હતી, પરંતુ તેની સાથે હવે જે રીતે સરકાર પણ માની ગઈ છે એક બાજુ જે વાટાઘાટો કરવા માટે અને તેની સાથે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જે સૌથી પહેલાં ગૃહપ્રધાન અમિત શાહ સાથે જે મુલાકાત કરી હતી ને ત્યારબાદ જે આ તેમની મુલાકાત હતી ને તેને લઈને પણ જે રીતે ઘણા બધા જે વિરોધના વંટો અને તેની સાથે વિચાર વિમર્શ પણ આપણે જોયા હતા, પરંતુ તેની સાથે અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ક્યાંક વિરોધ પ્રદર્શન અને બીજી બાજુ જે અત્યારે સરકારની વિચારણાની સાથે સાથે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્ટેટમેન્ટ સામે આવ્યું હતું અને તેમના દ્વારા એમ જ કહેવામાં આવ્યું હતું કે અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે તેમાં ક્યાંય વિરોધ કરવાની કોઈ વાત જ નથી. દરેકને એમએસપી મળશે. ખેડૂતોના નામે જે સૌથી પહેલાં એટલે કે જે કોંગ્રેસનો સમય હતો ને ત્યારે જે પ્રમાણે માત્ર ને માત્ર ખેડૂતોના નામે મોટી મોટી વાતો કરવામાં આવી હતી અને કોઈ પણ જે કહી શકાય કે મોટી જે યોજના જાહેર કરવાની હતી તે નથી કરી, પરંતુ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તેમાં તેમણે એમ કહ્યું હતું કે જે પ્રમાણે કોંગ્રેસે તો કોઈ જાહેરાત નથી કરી, પરંતુ ભાજપ સરકારે ઘણી બધી જાહેરાતો કરી છે અને ભાજપ સરકાર એક ખેડૂતોની સરકાર છે. પરંતુ એક બાજુ જે આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે અત્યારે આ વિરોધ પ્રદર્શન ક્યાં જઈને અટકશે. બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તો એમ કહેવામાં આવ્યું છે કે અત્યારની જે પ્રમાણેની પરિસ્થિતિ છે તેમાં ક્યાંક અત્યારે એવું પણ લાગી રહ્યું છે કે અત્યારે વાટાઘાટો કરવાનો જે સમય આવી ગયો છે અને તેની સાથે કેન્દ્ર સરકાર વાટાઘાટો કરવા માટે તૈયાર પણ છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે કયા નેતા અને તેની સાથે કેન્દ્ર સરકાર દ્વારા કયા પગલાં લેવામાં આવશે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સાગર અવારી, જેઓ ખેડૂત આગેવાન છે. તેમની સાથે છે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના સહમંત્રી એવા ગોવિંદ વાલાણી અને ચેતન ઘડિયાળ, જેઓ ખેડૂત આગેવાન છે અને કોંગ્રેસના નેતા પણ છે. જે આ ત્રણેયનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન સાગરભાઈ હું આપને પૂછવા માંગીશ કે આપણે કૃષિ બિલની વાત કરીએ. કૃષિ બિલને લઈને ઘણી બધી અસમંજસ પહેલાં પણ જોવા મળતી હતી, અત્યારે હાલ ક્યાંક ગુજરાતમાં પણ અત્યારે જોવા મળી રહી છે અને તેની સાથે પંજાબ અને હરિયાણાના જે અત્યારે ખેડૂતો છે ક્યાંક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેની સાથે અત્યારે હાલની જે પરિસ્થિતિ તે ક્યાંક વિકટમાં સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો સૌથી પહેલાં તો આ ખેડૂતોની જે આ દિલ્હી કૂચ છે તેને લઈને? યજ્ઞ, એવું નથી કે આ લોકો અચાનક દિલ્હી કૂચ કરવા નીકળી પડ્યા છે. જ્યારે આ કાયદો વટહુકમ બહાર પડ્યો ત્યારે તો કોરોનાનું લોકડાઉન હતું. જ્યારે કાયદો બન્યો પછી તરત જ આ ખેડૂતોએ પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આંદોલન શરૂ કર્યું હતું. એમાં સૌથી મોટું જે મુખ્ય સંગઠન છે એ ભારતીય કિસાન યુનિયન છે, જે અગાઉ થોડા વર્ષો પહેલા મહેન્દ્રસિંહ ટીકેત તેના અધ્યક્ષ હતા ને એમણે આખા દિલ્હીમાં કબજો જમાવ્યો હતો જબરજસ્ત રીતે. એટલી મોટી સંખ્યામાં ખેડૂતો લઈ ગયા હતા. 40 દિવસ સુધી આ ખેડૂતો પંજાબમાં રેલવે ટ્રેક પર પંજાબ હરિયાણામાં બેસી રહ્યા, હાઈવે રોકી રાખ્યો, પણ સરકારે એમની સાથે વાત નહીં કરી. ના છૂટકે આ ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવી પડી છે, કારણ કે સરકારે એમને સાંભળ્યા નહીં. જો કાયદો સારો હોય કે ખરાબ હોય, લોકશાહીમાં તમે સહમત હો કે અસહમત હો, પણ કોઈને વાંધો વિરોધ કે આંદોલન હોય કોઈ પણ, તો એમની સાથે બેસીને એમને સમજાવવાની, એમની સાથે ચર્ચા કરવાની અને સમાધાનકારી રસ્તો કાઢવાની જવાબદારી સરકારની હોય છે. જે પણ પક્ષની સરકાર સત્તામાં હોય એની એ જવાબદારી છે. સરકાર એની આ જવાબદારી નિભાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને એને કારણે આ ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવી પડી છે. આમાં સૌથી મોટું અને સૌથી વધારે મહેનત કરીને સૌથી વધારે સંખ્યા એકઠી કરનાર કોઈ સંગઠન હોય તો એ ભારતીય કિસાન યુનિયનના પાછળથી જે જુદા જુદા ભાગ પડ્યા એમાં ભારતીય કિસાન યુનિયન ભુરુંડી, એ જે ગ્રુપ છે પંજાબ હરિયાણાનું, એને સૌથી વધારે મોબિલાઇઝેશન કર્યું છે. અને એ લોકોની માગણી બહુ સાફ છે કે 3 અધ્યાદેશ પાછા ખેંચો, એટલે 3 કાયદા રદ કરો, અથવા તો એ કાયદામાં એમએસપી એટલે કે ટેકાના ભાવની જોગવાઈ કરી આપો. હવે સરકારને આમાંથી એક રસ્તો શોધવાનો છે કે 3 કાયદા રદ કરવા છે કે ટેકાના ભાવે તમામ ઉત્પાદન ખરીદી લેવા માટેનો એક જુદો કાયદો કરવો.
જે ચોક્કસ છે. એક બાજુ જ્યારે ગોવિંદભાઈ આ જ પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે જ્યારે કૃષિ બિલની વાત કરીએ, ઘણા સમયથી જે આનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ક્યાંક જે આ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું તેની સાથે અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક ગોવિંદભાઈ આ યોગ્ય છે કે અયોગ્ય, તમારા મતે તમે શું કહેશો? સૌથી પહેલા તો યજ્ઞભાઈ, હું તમારા નિર્માણ ન્યૂઝના માધ્યમથી કહું ને તો એક તો ખેડૂત વિરોધ કરે ને એ મને ક્યારેય પસંદ જ નથી. ખેડૂત ભારત દેશની અંદર, કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતનું ખૂબ મહત્વ હોવું જોઈએ, પણ આજે નથી અને ખેડૂતને રસ્તા ઉપર ઉતરવું પડે છે. ખરેખર ખેડૂતને રસ્તા ઉપર ઉતરવું જ ન જોઈએ જો કૃષિ પ્રધાન દેશ આ કહેવાતો હોય તો, પણ અત્યારે આ કૃષિ પ્રધાન દેશ બની ગયો છે. અત્યારે ખેડૂતને તકલીફ માત્ર એટલી જ છે કે તમે પૂરતા ભાવ આપી દો, અમારે તમારી પાસેથી કશું જ જોઈતું જ નથી, પણ લેખિતમાં ગેરંટી આપી દો. લેખિતમાં ગેરંટી આપવી નથી, માત્ર વાતો કરવી છે કે એમએસપી તો તમારી જળવાઈ રહી છે, પણ ખેડૂતને કઈ રીતે ખબર પડે? કારણ કે કેટલી વાર તમે બોલીને ફરી ગયા છો. કોઈ પણ સરકાર હોય, આપણે કોઈ એક પક્ષ સાથે વિરોધ નથી, કારણ કે વિરોધ હંમેશા ઘણી વાર લોકો કહેતા હોય કે તમે ભાજપનો વિરોધ કરો છો. વિરોધ ભાજપનો નથી, વિરોધ સત્તામાં હોય એનો થાય. 1947 થી લઈને આજ દિન સુધી ક્યારે એવું લેખિતમાં ગેરંટી આપવામાં નથી આવી કે ભાઈ ખેડૂતોને આનાથી નીચેના ભાવે કોઈ ખરીદી જ નહીં કરી શકે, આવી કોઈ પણ જાતની બાહેધરી કોઈ પણ સરકારે નથી આપી. ત્યારે અત્યારે ખેડૂત માગી રહ્યા છે, કારણ કે કૃષિ અધ્યાદેશ છે એ તો વગર કંકોત્રી આવેલા મહેમાન જેવું છે. કારણ કે કોઈ પણ ખેડૂત સંગઠને આની માંગણી નથી કરી કે ભાઈ અમને આવા બિલો આપો, અમને આવા કૃષિ અધ્યાદેશો આપો. છતાંય આ ધરારથી થોપી દેવામાં આવ્યા છે નોટબંધીની જેમ કે આ તમે સ્વીકારો, પણ ખેડૂતને મંજૂર નથી. એની પાછળનું કારણ છે કે આમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતનું શોષણ થતું હોય એવું અમને દેખાય છે કે આમાં પાછળથી ખેડૂત જ પાયમાલ થશે, ખેડૂત ખેતી વગરનો થશે. તો એને કરવાનું શું? રોડ ઉપર જ બેસી રહેવાનું? તો અત્યારે જ રોડ ઉપર બેઠા છે. તો એનું નિવારણ લાવવા માટે જો સરકાર રાતે 12 વાગે નોટબંધીની જાહેરાત કરી શકતી હોય, પોતાની કોઈ પણ જગ્યાએ સરકારની રચના કરવા માટે રાતે 12 વાગે મીટિંગ થતી હોય, સેશન બોલાવતા હોય, તો અત્યારે જે ખેડૂતો ધરણા ઉપર બેઠા છે, દિલ્હી કૂચ કરી અને પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના ખેડૂતો જે આવ્યા છે, એ બધાની સાથે તાત્કાલિક ચર્ચા વિચારણા કેમ નહીં? 3 ડિસેમ્બરનો સમય આપ્યો, પછી 1 ડિસેમ્બરનો સમય આપ્યો, પણ જ્યારે એ જવાના જ હતા 2 મહિના પહેલા ખેડૂતોએ કીધું હતું, ત્યારે એમની સાથે ચર્ચા વિચારણા કેમ નહીં? અને જો ફાયદામાં જ હોય, આપણે એમ નથી કહેતા કે નુકસાની હશે, કદાચ આ કૃષિ બિલથી ફાયદો થતો હશે, પણ ફાયદામાં જ હોય તો ખેડૂતો વિરોધ શા માટે કરે છે? આ સરકારે ખેડૂતો પાસે જઈ અને જાણવું જોઈએ. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર એમ કહે છે કે ખેડૂતો માટે ફાયદો છે આ કાયદાની અંદર, ખેડૂતોના કાયદાની અંદર કોઈક ભ્રમ ફેલાવી રહ્યું છે. તો અમે એટલા અબુધ નથી, અમે અભણ પણ નથી, કારણ કે અમે હળ ચલાવી જાણીએ છીએ, અમારો પાક વેચી પણ જાણીએ છીએ. અમને ખબર પડે છે કે આમાં ક્યાં અમારો ફાયદો છે અને ક્યાં અમારી નુકસાની છે. અમને નુકસાની માત્ર એટલી જ છે. જી ઓકે. ચેતનભાઈ, એક બાજુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે નિવેદન સામે આવ્યું હતું, તેમના દ્વારા જે કહી શકાય કે કોઈ મુદ્દો ના હોય ને તો ત્યારે દરેકે જે અત્યારે ભૂતકાળ યાદ અપાવતા હોય છે, અને તેમાં પણ જ્યારે ચેતનભાઈ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નિવેદન આપ્યું હતું ને તેમાં પણ તેમણે કોંગ્રેસનો સમય યાદ કરાવ્યો હતો કે કોંગ્રેસના સમયમાં આ પ્રકારની જે મોટી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. તેમના દ્વારા માત્ર ખેડૂતોને જે રીતે નુકસાનની જે રીતે વાતો, તેમણે ઘણી બધી આવી કોંગ્રેસને લઈને જે રીતે તેમણે વાત કરી હતી, પરંતુ તેની સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે આ જે નવો કાયદો આવ્યો છે તે ખેડૂતો માટે અસરકારક છે અને ખેડૂતો માટે ફાયદાકારક છે. શું કહેશો? યજ્ઞેશભાઈ, જો ખરેખર આ કાયદો ખેડૂતો માટે ફાયદાકારક હોય તો 250 સંગઠનો, ખેડૂત સંગઠનો આનો વિરોધ ન કરતા હોય. પહેલી વાત તો. બીજી વાત એ આપણા વડાપ્રધાન શ્રી કહે છે કે 1947 પછી સરકારે આ પેલું ક્રાંતિકારી પગલું ભર્યું. પેલું ક્રાંતિકારી 1947 પછી પેલું ક્રાંતિકારી પગલું વડાપ્રધાન કહે છે. પણ ખરેખર જો આ પગલું ભર્યું છે એક મોટી કોર્પોરેશન કંપનીઓ માટે અને મોટા ઉદ્યોગપતિઓ માટે, આનાથી ખેડૂતને કોઈ ફાયદો નથી. કારણ કે આટલા વિરોધ, આટલા બધા પંજાબ થી, હરિયાણા થી. એક વાત તો જે આપણા ગુજરાતના ખેડૂતોને, તમે ગામડામાં જાઓ એટલે 95% ખેડૂતને આ કાયદા વિશે ખબર નથી. એટલે ગુજરાતનો ખેડૂત એટલે બહાર નીકળ્યો નથી. બાકી ગુજરાતનો ખેડૂત પણ બહાર નીકળે, પણ હજી 95% લોકોને આની માહિતી જ નથી કે આ કૃષિ બિલ જે આવ્યા છે અધ્યાદેશ, એ શું છે એ ખબર જ નથી કોઈને. એટલે એ ગામડામાં જે આનો વિરોધ નથી ઉઠો. ખરેખર જો આ 3 કાયદાઓ જે અધ્યાદેશ આવી જશે અને મંજૂરી મળી જાય અને ચાલુ થઈ જાય તો ખેડૂતોને બહુ વધારે નુકસાની જાય, કારણ કે કંપનીઓનું રાજ આવશે ફરીથી. અને મોદી સરકાર એમ કે છે કે કોંગ્રેસ વાળાનો વિરોધ કરે છે,
પણ કોંગ્રેસ વાળા ક્યાં આમાં વિરોધમાં છે? આમાં તો 250 સંગઠનો વિરોધ કરે છે. એટલે એ સરકાર એવું કહેવા માંગે છે કે બધા સંગઠનો જે કહે છે એ કોંગ્રેસના જ છે, પણ હકીકત કઈક અલગ છે. હકીકતને છુપાવવા માટે આ મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે, મોટી મોટી વાતો કરવામાં આવે છે, ખોટા રવાડે ચડાવવામાં આવે છે. એટલે ખરેખર જો સરકારને સાંભળી અને એમએસપી લાગુ કરી, સાગરભાઈ કીધી રીતે એમએસપી લાગુ કરી દઈએ તો આ બિલનો પણ ઘણો ખરો ખેડૂતોને ફાયદો થઈ શકે. બાકી અત્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. અને એકદમ બીજી એક વાત પણ હું આપને કહેવા માંગુ છું. મેં હમણાં જરી થોડોક ટાઈમ પહેલા જો આપણે રાજકોટ બેડી યાર્ડમાંથી ખેડૂતોની ભાવનું લિસ્ટ, જે જર્સીના ભાવનું લિસ્ટ મોકલેલું હતું, એ લિસ્ટની અંદર તમે જોયો ને તો 10 વર્ષની સરેરાશ કરો તો 10 વર્ષ પહેલા કપાસના ભાવ જે હતા એ 900 રૂપિયાની આસપાસ હતા. અત્યારે 900 રૂપિયા જ છે. 10 વર્ષની અંદર જણસીના ભાવ નથી વધ્યા હજી એક પણ જણસીના. છેલ્લા 10 વર્ષની અંદર કપાસ, મગફળી, કપાસ છે, તુવેર છે, અલગ અલગ જે જણસીઓ છે એના ભાવની અંદર કોઈ જાતનો વધારો જાજો કરવામાં નથી આવ્યો. પરંતુ એની જગ્યાએ દવા, બિયારણ, ખાતર ગણો એટલે એનો 5-5 ગણો, 6-6 ગણો વધારો કરવામાં આવ્યો છે. એટલે આવી સ્થિતિમાં પણ ખેડૂત શોષણ થાય છે અને ખેડૂત દરેક દિવસે નબળો પડતો જાય છે. જો ખેડૂતને ઉગારવા માટે સારું બિલ લેવું હોય તો આ બિલ નતું. ખરેખર સ્વામિનાથન કમિટીનો આયોગનો રિપોર્ટ હતો એ લેવો હોય તો ખેડૂતો માટે ફાયદાકારક હતો. એ પ્રમાણે સાગરભાઈ, દિલ્હીમાં અત્યારે હાલ તો ક્યાંક જે દિલ્હી કૂચ અત્યારે હાલ જે શરૂ થઈ ગઈ છે ખેડૂતો દ્વારા, ગુજરાતના ખેડૂતોનું આ કૃષિ બિલને લઈને શું માનવું છે? ગુજરાતના ખેડૂતોમાં બે મત છે કે કોઈકને એમાં ફાયદો દેખાય છે, કોઈકને નુકસાન દેખાય છે. પણ વિરોધ પક્ષ તરીકે ધારો કે સરકાર તો સમજાવવા નથી ગઈ, તો એમાં જે કંઈ નુકસાનો છે એ વિરોધ પક્ષે ખેડૂતોને સમજાવવા જોઈએ. તમે જુઓ કે ત્યાં જે ખેડૂતો ભેગા થયા છે એમના માટે જમવા વગેરેની વ્યવસ્થા 3 લોકોએ કરી છે. સૌથી પહેલા ત્યાંની શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ છે દિલ્હીની, એ લોકોએ કરી છે. પછી આમ આદમી પાર્ટીએ આપકી રસોઈ નામથી કિચન ચાલુ કર્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ પણ કર્યું છે. પણ ત્યાં આવનારા બધા ખેડૂતો છે એ લોકોને જુદી જુદી રીતે બદનામ કરવાનો પ્રયત્ન પણ થયો સોશિયલ મીડિયાના માધ્યમથી. ખાલિસ્તાન તરફી છે, આમ છે, તેમ છે, પણ એ બધી વાહિયાત વાતો હતી અને લોકોએ એને કાઉન્ટર પણ કરીને એનો ઉકેલ કરી કાઢ્યો. બે જે ફરક છે ને યજ્ઞેશભાઈ, એ મુખ્ય એ છે કે જે આ પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ, ત્યાંના લોકો એટલે એના કલ્ચરમાં જ એક લડાયક મિજાજ છે. પોતાને જે ખોટું લાગે એની સામે તરત એ રસ્તા પર ઉતરી જાય છે. ભૂતકાળમાં બીજા મુદ્દાઓ ઉપર પણ આ જ લોકોના આપણે આંદોલનો જોયા છે. રેલવેના ટ્રેક રોકવા, હાઈવે રોકવો અને સરકારને વાતચીત કરવાની ફરજ પાડવી. એ લોકોએ સમાધાન પણ કર્યા છે, પણ સરકારને વાતચીત કરવાની ફરજ ન પડે ત્યાં સુધી એ લોકો પાછા હટતા નથી. બીજી બાજુ ગુજરાતમાં એના કરતા વિપરીત કલ્ચર છે કે બીજા કરશે, જે બધાનું થશે તે મારું થશે, બને ત્યાં સુધી બહાર નહીં નીકળવું. આ એક સ્વાભાવિક કલ્ચર થઈ ગયું છે અહીંયા. અને જે કઈ બહાદુરી છે પોતાનામાં એ બધી સોશિયલ મીડિયા ઉપર જ કાઢવી એમ. એટલે જાતે રૂબરૂ જવામાં સમય નહીં બગાડવો, ખર્ચ નહીં કરવો, સોશિયલ મીડિયા છે એના ઉપર બધી જ બહાદુરી આપણે ઠલવી દેવાની. એટલે પણ હવે સરકાર છે ને એ સોશિયલ મીડિયાની બહાદુરીને કઈ ધ્યાનમાં લેતી બેસતી નથી, કોઈ જોતું નથી. એમાં બોલનાર ખાલી રાજી થાય કે મેં જોરદાર વાત કરી. બાકી સરકાર તો તમે રોડ પર આવો, સરકારને જ્યાં સુધી કોઈ પણ પક્ષની સરકાર હોય જ્યાં સુધી નાક ન દબાવો ત્યાં સુધી એનું મોઢું ખોલતું નથી. અને આ લોકો નાક દબાવવા માટે સક્ષમ છે, એટલે સરકારને મોઢું ખોલવું પડે. હવે તમારો મત શું છે આ કૃષિ બિલને લઈને? હું યજ્ઞેશ પ્રમાણિકપણે એવું માનું છું કે છેલ્લા ઘણા વર્ષોથી જે સ્ટેગ્નન્ટ પરિસ્થિતિ હતી, તમે જુઓ કે બધા જ આંકડા જોઈએ છીએ તો છેલ્લા 30 વર્ષમાં એમાં બધા પક્ષોની સરકારો આવી ગઈ છે. જનતા પાર્ટીથી લઈને જનતા દળથી લઈને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, બધા આવી ગયા. ખેતીની આવક સ્થિર છે, એમાં કોઈ વધારો થતો નથી. કેટલાક વર્ષોમાં તો એ નેગેટિવ એટલે માઇનસમાં રહી છે. એપીએમસી એક્ટ પણ હતો, એસેન્શિયલ કોમોડિટી એક્ટ પણ હતો અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ થતું હતું, અને છતાં આ આવક માઇનસમાં જતી હતી. તો એવા સંજોગોમાં કોઈક ફેરફાર કરી અને નવો પ્રયોગ કરવાની જરૂર હતી. આ પ્રયોગ થયો છે. માનો કે આનાથી 2 વર્ષ પછી એમ લાગે છે કે નુકસાન છે, તો આ સરકાર હશે કે બીજી સરકાર હશે, એને પાછા તો વળવું જ પડશે. એટલે તમે કશું જ નવું કર્યા વગર જ્યાં બેઠા છો ત્યાં ને ત્યાં સ્થિર બેસી રહેશો
તો મસલ હંમેશા જકડાઈ જાય, હલન ચલન કરવું પડે. આ બહુ સાદી વાત છે. જી ગોવિંદભાઈ, તમારો મત શું છે? કારણ કે એક બાજુ ખેડૂતોની જે દિલ્હી કૂચ અત્યારે શરૂ થઈ છે, જે રીતે તમે પણ જે રીતે સોશિયલ મીડિયામાં જે રીતે મૂક્યું હતું ને તેમાં પણ તમે કહ્યું હતું કે અત્યારે હું પણ સપોર્ટ આપું છું. તમારો મત શું છે? હા, અમે પણ દિલ્હી જવાના છીએ. આગામી 4 તારીખની અંદર અમે દિલ્હી જવાના છીએ. ટ્રેનની અંદર બુકિંગ પણ કરાવી દીધું છે. અમે ઓછામાં ઓછા ગુજરાતમાંથી 125 થી 150 લોકો જવાના છીએ. એથી વધારે પણ થાય, પણ એનાથી ઓછા ન થાય. જ્યારે કૃષિ બિલની વાત આવે છે, તો કૃષિ બિલની અંદર અમને બે જ વસ્તુનો પ્રોબ્લેમ છે. કૃષિ બિલ કદાચ ફાયદાકારક હશે, એના ઉપર તો જેમ સાગરભાઈ એમ કીધું એમ 2 વર્ષની અંદર ખબર પડી જાય. પણ નુકસાનકારક બે જ વસ્તુ છે કે માનો કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત આવે છે. મારા ખેતરની અંદર મારે ડુંગળી વાવવી છે, ડુંગળીનું છાંટણું કરવું છે, અને મેં કોન્ટ્રાક્ટ કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો કે મેં ડુંગળી વાવી છે. હવે એ માનો કે મહિના દિવસ પછી ડુંગળી બગડી ગઈ ને એની જગ્યાએ મારે મગફળી વાવવાની થઈ, તો કોન્ટ્રાક્ટમાં તો ડુંગળી લખેલી છે, તો મારી મગફળી એ કંપની વાળો ખરીદશે. તો આની અંદર કદાચ કોઈ ગોલમાલ થાય, કદાચ કે ચાલો મારી ડુંગળી પણ સારી થઈ અને કંપનીએ મારી સાથે કઈક રકઝક કરી કે કઈ બોલાચાલી થઈ કે કઈ મારી સાથે અણબનાવ બન્યો, એને ન મજા આવી અને કોન્ટ્રાક્ટ રદ કરી દીધો, તો હું કોની પાસે જઈશ? કારણ કે આમાં તો કોઈ કોર્ટ ઇન્વોલ્વ નથી. કલેક્ટર છે, તો કલેક્ટર પાસે મારી એવી હેસિયત નથી કે હું એમની પાસે જઈને રજૂઆત કરી શકું. કારણ કે ભારત દેશની અંદર આપણે રહીએ છીએ, આપણને ખબર છે કે અહીંયા લોકશાહી કરતા તાનાશાહી વધી ગઈ છે. એટલે કલેક્ટર સુધી તો મારી પહોંચ બહુ ટૂંકી થઈ જાય. બીજી વાત કે જ્યારે એમએસપી ની વાત આવે છે, તો એમએસપી ની લેખિતની કોઈ ગેરંટી નથી કે આનાથી નીચે ખરીદી કરી શકશે. આસામની અંદર તમે જુઓ અત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ચાલે છે, આસામના ખેડૂતોને મળીએ એટલે આપણને ખબર પડે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી નુકસાની કેટલી થઈ. આ બે જ વસ્તુનું સોલ્યુશન આવી જાય તો કૃષિ બિલ થી કોઈ વાંધો જ નથી. બાકી તો જેમ કહે છે કે સરકાર કે ગમે ત્યાં ખેડૂત વેચી શકે, તો અત્યારે જેતપુરના ખેડૂતો ગોંડલમાં જઈને વેચે છે, રાજકોટમાં જઈને વેચે છે, પોરબંદરમાં જઈને વેચે છે ભાઈ. એની કઈ જવાની જરૂર જ નથી, કાયદો લાવવાની જરૂર જ નથી. ખેડૂતને મજા આવે ત્યાં વેચે છે, પણ ખેડૂતની કેપેસિટી કેટલી? વધીને 30 કિલોમીટર કે 20 કિલોમીટર સુધી જ વેચવા જવાની, કારણ કે ખેતર જ કેવડા વધ્યા છે, 5 વીઘા ને 10 વીઘા. એમની પાસે ઝૂંપડું બનાવવાના પૈસા નથી. 500 કિલોમીટર જઈને મંડીમાં જઈને ક્યાં વેચવાનો? ગુજરાતનો ખેડૂત મહારાષ્ટ્રમાં જઈને ક્યાં માલ વેચવા જવાનો? કારણ કે એટલું તો ટ્રાન્સપોર્ટેશન નું ભાડું ખર્ચ કરવાની તેવડ નથી. એટલે તો ગુજરાતનો ખેડૂત ગુજરાતમાંથી દિલ્હી નથી જતો, કારણ કે પોતાના ખિસ્સામાં જ પૈસા નથી. ચેતનભાઈ, એક બાજુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આજે સ્ટેટમેન્ટ આપ્યું હતું ને તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે સરકાર કાયદા બનાવે તો તેમાં સમર્થન અને વિરોધ બંને થતા હોય છે, પરંતુ આ જે નવું કૃષિ બિલ છે તે નવા કાયદા ખેડૂતો માટે ફાયદાકારક અને તેની સાથે અસરકારક પણ હશે. અને બીજી બાજુ જે રીતે કહી શકાય કે એક બાજુ ખેડૂતોનું જે વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે તેની ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક આ જે વિરોધ પ્રદર્શન છે ને તેમાં પણ ક્યાંક હજુ પણ કોઈ ફેરફાર કરવાની જરૂર છે તમારા મત અનુસાર? ફેરફાર તો આજે કૃષિ બિલ જે લેવા છે એનાથી ખેડૂતને મોટું નુકસાન છે. એટલે એની અંદર જે માગણી છે અત્યારે જે ખેડૂત સંગઠનોની એ મુજબ કરી નાખે તો ઘણું સારું છે. પરંતુ જે મોદી સરકાર એમ કહે છે કે કોઈ પણ બિલ આવતા હોય એની અંદર સમર્થન ને વિરોધ થતો નહીં, પણ વિરોધ થતો હોય થોડા ઘણા હશે થતો હોય. આટલો 40 દિવસથી પંજાબની અંદર હરિયાણાનો વિરોધ થતો હોય અને પછી લોકો દિલ્હી આવતા હોય, પોતાના 2-3 મહિનાના રાશન ભેગા લઈને આવતા હોય, આવડો મોટો વિરોધ થતો હોય તો કંઈક હોય તો જ એટલા બધા ખેડૂતો ત્યાં દિલ્હી પહોંચતા હોય એની મેળે. અને એ ખેડૂતોને તમે જો સાચા હોય તો ખેડૂતોને હું કામ બદનામ કરો છો? હું કામ એવું કહેશો કે તમે ખેડૂતો કોંગ્રેસના છો અને ઓલા ફલાણા દીકરાના પાર્ટીના છો? ખરેખર બધા ખેડૂતો જ છે. અને એને રોકવા માટે તમે જો રોડ ઉપર રોડ ખોદી નાખવામાં આવેલા છે, ટીયર ગેસ ફેંકવામાં આવે છે, પાણીનો ધોધ વહેવામાં આવે, છતાં પણ ખેડૂત લડે છે. કારણ કે ખેડૂત હવે કંટાળી ગયો છે, હવે છેલ્લી હદે આવી ગયો છે. તો ખેડૂતને આશા હતી કે આપણા વડાપ્રધાનજી બિલ લાવે છે અને ઐતિહાસિક બિલ વાતો કરે છે એવું બિલ આવશે, પણ બિલ એકદમ નોટબંધી જીએસટી જેવા બિલ જેવી રીતે આવ્યા એનાથી બદતર બિલ આવ્યું છે. અને એનાથી બદતર ખેડૂતોની હાલત થાય, કારણ કે ખેડૂતો સમજી ગયા છે હવે. કારણ કે જો આ બિલનો વિરોધ અત્યારે નહીં કરવામાં આવે તો આગળના દિવસોમાં ખેડૂતની બહુ દયાજનક પરિસ્થિતિ છે. તમે જો આની અંદર એવું સંગ્રહખોરીનો કાયદો લેવાનો છે, તો સંગ્રહખોરી ચાલુ થઈ ગઈ. તમે જો ડુંગળીનું બિયારણ અત્યારે 24-25 હજારનું મણ ડુંગળીનું બિયારણ છે. હવે જો આવું સંગ્રહખોરી જો બધી વસ્તુમાં કરવામાં આવશે તો ખેડૂતોને જયારે માલ પોતાનો વેચી નાખશે, માર્કેટમાં લેવા જાય, ઘઉં છે, મગફળી છે, તો 5-10 હજારની કંપનીઓ પેકિંગ કરીને વેચશે. એટલે ખેડૂતને ઓલ ઓવર નુકસાન જાય, કારણ કે સંગ્રહ થાય એટલે ખેડૂતને નુકસાન જાય, આ મધ્યમ વર્ગને નુકસાન જાય. લખે કે ઘઉં આજે ખેડૂત પાસે એકારે ઉત્પાદન થયા એટલે તમામ ખેડૂતો પોતાને પૈસાની જરૂર એટલે બધા એકારે માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય છે, એટલે કંપનીઓનો વેચશે. તો કંપનીઓ સંગ્રહ કરી લે,
સંગ્રહ કર્યા પછી ખેડૂત પાસે માલ પતી ગયો છે, કંપનીઓ પાસે છે, પણ એની સંગ્રહ કરી રાખશે અને પછી એ જ માલ પાછા માર્કેટમાં 1000 રૂપિયાના મણ વેચશે, એટલે મધ્યમ વર્ગને પણ લેવા મુશ્કેલ પડી જાય અને પાછા ખેડૂત પાછા એની માલ દાખલા તરીકે પેકિંગ કરી અને વ્યવસ્થિત સજાવટ કરી બિયારણ તરીકે પાછા ખેડૂતને જ આપશે 2000 મણ. તો આનાથી નુકસાન બહુ ખેડૂતને બહુ જાજુ જાય, મધ્યમ વર્ગને પણ જાજુ જાય. એટલા માટે આ બિલનો વિરોધ કરવામાં આવે છે અને વડાપ્રધાન શ્રીને ખરેખર જો ઐતિહાસિક પગલું લાગતું હોય, ઓકે, આ બિલ ખરેખર 1947 પછીનું પ્રથમ આવું પગલું લાગતું હોય, એને સાંસદોને, એના ધારાસભ્યોને, એના જે કાર્યકર્તાઓને ગામડે ગામડે જઈ અને આ બિલ વિશે સમજાવો ખેડૂતોને. જો તમે સાચા અર્થમાં જો તમે આ બિલ સાચું હોય તો ગામડે ગામડે જે સમજાવો, ખેડૂત જો સમજી જાય અને સમર્થન કરતા હોય તો કોઈને કઈ વાંધો નથી, પરંતુ સમજાવો વગર આ બિલ તમે લઈ આવ્યા છો એટલે આની અંદર કઈક દાળમાં કઈક કાણું છે અને મોટું કાણું છે એવું અમને દેખાઈ રહ્યું છે. પણ ચેતનભાઈ, અત્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે પોતાનું નિવેદન તો આપ્યું હતું, પરંતુ અમુક જે ખેડૂતો હશે ને તેની સાથે જે અમુક નેતાઓ પણ છે કે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે સ્વામિનાથન કમિટી સાથે પણ જે રીતે વિચાર વિમર્શ કરવામાં આવે, પરંતુ તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ જ કહ્યું હતું કે આ જે બિલ છે તેમાં હવે કોઈ પણ બદલાવ નહીં કરવામાં આવે, આ બિલ યથા યોગ્ય જ રહેશે. બદલાવ કરવામાં નહીં આવે તો હજી આગળના દિવસોની અંદર આવા જ પરિસ્થિતિ અને આવું જ આંદોલન ચાલવાનું છે અને હરવે હરવે તો બધા રાજ્યો આની અંદર જોડાઈ રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. એટલે ખરેખર આ બિલની અંદર કોઈ જાતનો આપણા મોદી સાહેબ આમ જીદ્દી છે અને જીદ એની પકડી રાખી તો જેવી રીતે જીએસટીમાં, જેવી રીતે નોટબંધીમાં દેશની હાલત બદતર થઈ એના કરતા મોટી ખેડૂતોની હાલત તો ખરાબ છે જ, પણ હાવ ખરાબ થાય અને મધ્યમ વર્ગની પણ હાલત ખરાબ થાય અને એના માટે આપણા વડાપ્રધાન શ્રી એક ને એક જવાબદારી છે. તમે જોવું જોઈએ કે આગળના દિવસોમાં આ જ બિલની અંદર જો કઈ રીતે સુધારો કરવામાં ન આવ્યો, આ વસ્તુ કરવામાં ન આવી તો નુકસાની બહુ જાજી જવાની છે. જેવી રીતે ગોવિંદભાઈ કીધું કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં તમને ખબર હોય તો પેપ્સિકો કંપની એક ખેડૂત ઉપર 1.25 કરોડનો દાવો માંડ્યો હતો. તો આવા દાવા એક કંપની, આ તો ખેડૂત આગેવાનો બધા સાથે રહ્યા નહીં એટલે દાવો પાછો કંપનીએ પેપ્સિકો ખેંચી લીધો. તો આવું તો હવે આ કંપની આવશે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરશે તો ઘરે ઘરે ખેડૂતને, ગામડે ગામડે ખેડૂતને આવી રીતે દાવો માનશે તો ત્યારે ખેડૂત કેની પાસે જાય? એટલે ખરેખર નુકસાની બહુ જાજી છે. એટલે ખેડૂતોને અત્યારે તમે જુઓ કે ખેડૂતોનો માલ લેવા માટે માર્કેટિંગ યાર્ડમાં જાઓ એટલે લેવા વાળા 10 થી 15 વેપારી હોય. હું તમને દાખલો આપું, સિમ્પલ આજે કે કોઈ ગામ હોય એની અંદર એક આપણે કરિયાણાની દુકાન એક હોય તો તમને એક દુકાન હોય અને જો 10 દુકાન હોય એની જગ્યાએ એક જ દુકાન કરિયાણાની હોય તો આપણે કરિયાણાનો ભાવ પોતે માગે એટલે તમારે લેવું પડે, નથી ખરીદી કરવી પડે કોઈ પણ માલની કરિયાણાની. એની જગ્યાએ 10 દુકાન હોય તો તમને થોડુંક સસ્તું પડે. એટલે આમાં એ જ વસ્તુ બનવાની છે. 5 થી 10 કે 200-300 કંપનીઓ હશે તો એ 200-300 કંપનીઓ જે કહે એ મુજબનો માલ ખરીદી કરશે ખેડૂત પાસેથી. જયારે કે ઘઉં દાખલા તરીકે થયા તો એમ કે 200 રૂપિયાના મારો જોઈશે તો 200 રૂપિયા લે તો ખેડૂતને નુકસાની જાય. કારણ કે અત્યારે તો નાના વેપારીઓ છે એ બધા એક લેવા આવે, હરીફાઈ થાય છે એટલે ભાવ થોડોક વધે, પણ પરંતુ કંપની આવશે હરીફાઈ નીકળી જાય તો ખેડૂતને ત્યાં પણ નુકસાની જાય. એટલે ખરેખર હરિયાણા ખેડૂતોનો હરિયાણા અને પંજાબના ખેડૂતો આને સમજે છે અને આખું બિલને વ્યવસ્થિત એને લોકોને માહિતી છે એટલે એ લોકો બહાર નીકળે. પણ ધીરે ધીરે અમે જાગૃતતા લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગામડે ગામડે આ બિલને પત્રિકા બાંટવાનો પ્રયાસ કરીશું. ધીરે ધીરે બધા ખેડૂતોને જાગૃત કરશું અને આ બિલ વિશે સમજણ આપશું. ઊંધી સમજણ નહીં પણ ખરેખર સમજણ આપશું. પછી જો ખેડૂતો હજી તો એક બાજુ જ્યારે ખેડૂતોની જે દિલ્હી કૂચ તો અત્યારે જે યથાવત છે, આજે 5મો દિવસ અને તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે અત્યારની જે પ્રમાણેની પરિસ્થિતિ છે કે એક બાજુ જ્યારે કેન્દ્ર સરકાર પણ ક્યાંક વિચાર વિમર્શ કરવા માટે જે રીતે હવે આગળ આવશે ને અમિત શાહ દ્વારા જે રીતે જે નિવેદન આપવામાં આવ્યું છે કે હવે જે ખેડૂત આગેવાનો છે તેમની સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે ને ત્યારબાદ આ બિલને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવશે ને જે આ આંદોલન અત્યારે જે ચાલી રહ્યું છે તેને પણ ક્યાંક સમેટી લેવામાં આવશે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે કેન્દ્ર સરકાર દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે અને ખેડૂતો દ્વારા હવે કયા પ્રકારની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. તેની સાથે સાગરભાઈ, ગોવિંદભાઈ અને ચેતનભાઈ, આ ત્રણને આભાર સાથે ચર્ચામાં જોડાવા માટે.